સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભગવાનજી. જય સચ્ચિદાનંદ મહારાજ. જય સચિદાનંદ. બોલો. 4 જાન્યુઆરી. અક્કલ તો તેનું નામ કહેવાય, અક્કલ તો તેનું નામ કહેવાય કે મતભેદ ટાળે. અત્યારે અમે એ જ વાત ટાળવા કરતા આપણે માટે દીપકભાઈ, અમે એ જ વાત કરતા આપણે અક્કલવાળા કે અક્કલવાળા રવિ થોડી હસતા હતા અમે લોકો. બોલો હવે. મતભેદ પડ્યો એ પહેલા ખબર પડવી જોઈએ ને. એ મતભેદ પડ્યો એ ખબર નથી પડતી, અને ટાળવાની વાત તો સેકન્ડ સ્ટેજ ઉપર ના આવે. સાચી વાત છે. એટલે વાણી ઉપર આપણી જેટલી જાગૃતિ વધશે ને ધીમે ધીમે કરીને, આપણે જ આપણી વાણી સાંભળવાનો પ્રયોગ કરવાનો છે. બીજાનું બરાબર સાંભળે, શું બોલ્યા, શું કીધું, શું કીધું કરીને, નહીં તો પૂછે મારા ગયા પછી મારા માટે શું કહેતા હતા. સાચી વાત છે. બોલો, એવું તપાસ કરી છે કોઈ દિવસ? અને સમજો કોઈ તપાસ કરે તો આપણે શું સમજવું જોઈએ કે પોતાને પોતાના પર જ વિશ્વાસ નથી. સાચી. એટલે લોકોએ વ્યવહારમાં એમ કીધું, હસ્તી કી ચાલ ચલો, ગજ કી ચાલ ચલો. શા માટે? તો કે इधर उधर अगर कुत्ते भी भौंके तो हस्ती फिर कर मुड़ कर देखता नहीं है. હાથી ફરીને જોવા જતો નથી કે કોણ ભસે છે કરીને. એટલે આપણે જ પોતાના માટે એટલા પાકા થઈ જવાનું છે. દાદાએ કીધું કે અંદરના દાદા ભગવાન જ્યારે અમને અમારી ભૂલ બતાડે, એટલે કે પ્રજ્ઞા શક્તિ, તો અમે ક્યારેય પણ માફી માંગવાનું ચૂકતા નથી. અને માફી માંગવાનું ચૂકતા નથી એટલે અમે અમારો દોષ પેન્ડિંગ રાખતા નથી, જેના પરિણામે ભગવાન પણ અમને પૂછી શકતા નથી, જેની અમને દરઅસલ ખુમારી રહી છે. અને તેથી અમે ભગવાનના ઉપરી થયા છે. એક વાત જે દાદાએ કરી છે કે તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ પુરુષ છે, પણ કેમ જ્ઞાની પુરુષને મહત્વતા બતાડી? જ્ઞાની પુરુષનું મહત્વ કેમ? તો કે જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાની હોય. ભેદ વિજ્ઞાની એટલે જેમ આપણે કહીએ ને પ્રાઇમરીમાં કે નર્સરીમાં, A for apple, B for baby, C for cat, કમળનો ક, ખ ખાટલાનો ખ, ગ ગધેડાનો ગ, ના ને કરેક્ટ ને એમ એ જે કરાવે છે ને એ આપણને લાગે કે એ તો પ્રાઇમરી ટીચર છે. હવે એવી જ રીતે જે આ PhD ના ટીચર જે છે એ મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષ કહેવાય, કે જેમણે આત્માનો અને પૂતગલનો સ્પષ્ટ અનુભવ કર્યો છે કે કઈ રીતે બંને જુદા છે, જુદા હતા અને જુદા જ રહેવાના છે. અને એમની પાસે વાણી પણ છે, ભેદ વિજ્ઞાનની વાણી, કે જેનાથી આ ભેદ જે સ્પષ્ટ છે તે વ્યક્ત થાય અને એમની અનુભવ સિદ્ધ વાણી સામાના કાનમાં પડતા જ એમના બધા આવરણ તોડી નાખે.
જી જી હૃદય સાચી સ્પર્શી વાણી, આવરણ ભેદક વાણી, સ્યાદવાદ વાણી, કોઈનું એ પ્રમાણ દુભાય નહીં, અને છતાં મોક્ષ માર્ગનો સ્પષ્ટ નિર્દેશ કરનારી એ વાણી છે. હવે સર્વજ્ઞ પુરુષની વાણી બધા લોકો માટે હોય છે. ત્યારે દાદા કહે છે અમારી વાણી પણ બધા લોકો માટે હોય છે, પણ મોક્ષ માર્ગી માટે સ્પષ્ટ વક્તા સ્વરૂપે એ ખુલ્લા થયેલા છે. એટલે એમણે શું કીધું, અમારી પાસે બધા માર્ગ છે. જેને સંસારમાં સુખી થવું હોય તેના માટે અમારી પાસે માર્ગ છે, અને જેમને મોક્ષે જવું હોય તો તેમના માટે પણ માર્ગ છે. એટલે દાદા એ બધાના ભેદ જાણી લીધેલા. ભેદ જાણી લેવું એટલે બધાના વ્યૂ પોઈન્ટ જાણી લીધેલા. 360 ડિગ્રીના વ્યૂ પોઈન્ટ થી દાદા ભગવાન પોતે વાકેફ હતા. એટલે એમને કોઈનો એ મત આશ્ચર્ય નહોતું કરતું. ગમે તેવો મત હોય, સારો ખરાબ તો આપણે એને ટેગ કરીએ છીએ. એટલા માટે દાદાએ કીધું અમારું મન નિરોગી થયેલું છે. અભિપ્રાય રહિતનું મન એ નિરોગી કહેવાય. અને તેથી એ બધાનું મન હરી લે છે, એવું એમનું જીવન હોય છે. હવે એટલે આપણે આ સૂત્રને જોઈએ તો આ સૂત્રથી આપણને શું સમજાય, દાદાની અક્કલ કેવી હતી. મતભેદ ગમે તેટલો પાડવા આવે ને, પડવા દે નહીં. બોલો. અને સામાને જીતાડી દે. આપણે સામાને હરાવવા ફરીએ, સામા પાસે આપણે મોટા થવા ફરીએ. ત્યારે દાદા હારવા ફરે, નાના થવા ફરે. હવે આપણે કહીએ કે મોક્ષ માર્ગી આપણને આમ પેલું કે ને ફેસ વેલ્યુ પર એવું લાગે કે મોટા થવાનો માર્ગ છે, અને હકીકતમાં નાના થવાનો માર્ગ છે. અને સૌથી નાના એ તીર્થંકર પરમાત્મા અને જ્ઞાની પુરુષ એ સૌથી નાના પુરુષો હતા, એટલે લઘુત્તમ પુરુષો હતા. અને તેથી એ નિશ્ચયમાં એ વ્યવહારમાં લઘુત્તમ હતા, ને નિશ્ચયમાં ગુરુત્તમ હતા. અને કીધું શું, સ્વભાવથી કેવા હતા, અગુરુ લઘુ હતા. એટલે આ આખી ભૂમિકા એટ અ ટાઈમ હોવી બહુ અઘરું છે. અને દાદાએ આપણને આખો આ માર્ગ બતાડી દીધો કે તમારે અક્કલવાળા થવું હોય ને તો જાઓ, ટાળો મતભેદ, તો હું માનું તમે અક્કલવાળા છે કરીને. એટલે અક્કલવાળા થવું હોય તો મતભેદ ટાળી જાણો. અરે એક મતભેદ ટળ્યો ને તો કેટલી શક્તિ ખુલ્લી થાય. એમ કે 2 મતભેદ ટાળવાની શક્તિ ખુલ્લી થાય, 2 મતભેદ ટાળે તો 4 મતભેદ ટાળવાની શક્તિ ખુલ્લી થાય. એટલે ક્યારેય પણ કોઈ પોતાનો મત છોડી શકે નહીં, કારણ કે પોતે મનથી જીવે છે. આખો આધાર જ મનનો છે. અને જે મોક્ષ માર્ગી છે તે મનથી નથી જીવતા, તે સ્વભાવથી, આત્મ સ્વભાવથી જીવે છે. એટલે એ મનને નિરોગી કરવા ફરે છે, મનના બધા રોગ કાઢવા ફરે છે. મનના બધા રોગ કાઢવા એટલે મનના તમામ પ્રકારના અભિપ્રાયથી મુક્ત થવું. અને જે અભિપ્રાયથી મુક્ત થાય એ એમને ક્યારે કશે વાંધો પડે જ નહીં. કડી ખાલી આવી તો જાણે કે આજે કડી ખાલી છે, અને એનો ઉપાય કરી જાણે. પેલા સમા જોતા ના હોય ને તેમ કરીને પાણી નાખી દે, આમ તેમ કરી નાખે.
આપણે બૂમાબૂમ કરીએ, ના કહેવું તો જોઈએ ને. એ બોલો, તો ખબર કેમ પડે. કે પેલા પૂછે તો કેવાય વખતે, પણ પૂછ્યું ના હોય તો કેવી રીતે કહેવાય? એટલે જે તે રસ્તે કોઈને દુઃખ ના થવું જોઈએ, કારણ કે વખતે મીઠું વધારે પડી ગયું હોય અને આપણે કહીએ કે આજે દાળમાં મીઠું વધારે છે, તો આપણને આપર ઉપર એટેક કરે. કોક દિવસ મીઠું વધારે પડી ગયું તો એમાં બૂમો શું પાડો છો? બોલો, બોલો કે નહીં તમે લોકો? સરોજબા બોલતા નથી, અરુણાબા તો બિલકુલ બોલતા નથી. ના બોલી તો ખરું. હા, એટલે આપણે શું કહીએ કે હવે જાગ્રત રહો. દાદાએ જાગૃત કર્યા છે, તો એ જાગૃતિનો ઉપયોગ કરી જાણવાનો છે. જાગૃતિનો ઉપયોગ કેવી રીતે કરી જાણવાનો છે? પોતાના નિશ્ચય કરીને, કે હું નક્કી કરું છું, નિશ્ચય કરું છું, પ્રબળ નિશ્ચય કરું છું કે મારે મતભેદ પડવા જ દેવો નથી, મતભેદ ટાળવો જ છે. આપણે મતભેદ ટાળનારા નથી રહ્યા, જી પણ જી. ક્યાં ગયા દીપકાનજી? ગુમ થઈ ગયા હમ. દીપકાનજી? અહીંથી જ. અવાજ નથી આવતો. જય સચિદાનંદ. જય અમારો ઇન્ટરનેટે ધોકો આપ્યો. આવું છે. થઈ શકે. એટલે આપણે શું કહીએ, મારે મતભેદ ટાળવા છે. મતભેદ ભલે જ્યાં પડે છે ને મારે સમજવા છે. સામાનો મત સમજવો એટલે કે વ્યૂ પોઈન્ટને જાણવો, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને જાણવો, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું, એ વિતરાગ ભગવંતોની કળા છે, મોક્ષે જવાનો રસ્તો છે. એટલે આપણે દાદાને પ્રાર્થના કરીએ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ગૌરવાનંદજી. સચિ જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. We can start. હા, પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય
આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં આધ્યાત્મિક આનંદ, પરમાનંદ આ પરમ હંસના સત્સંગમાં, સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવ મને સુંદરમની
દિવ્યચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનો કેવો તર્પણ છે. ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો. ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદભુત છે નિયમમાં. ભરતી ઓટ મન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. અપૂર્વ અગોચર ને ઉલ્લસિત ઝળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમનિયણ દીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે. પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચસે તંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટસે. 33 કોટી દેવી દેવતા
શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવસે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે. સર્વજ્ઞના સુચરણો મહી આત્મ સાતા પામસે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે. પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટકારસે. અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે. ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે. ઓ બ્રીં દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓ બ્રીં દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓ બ્રીં દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિનય ક્ષેત્રમાં વિચરતા
તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું.
રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું
નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. કીર્તન ભક્તિ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. તો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરંગ આનંદજી. જય સચ્ચિદાનંદ. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ.
દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી ત્રૈલોક્ય પ્રકાશક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પરમ જ્યોતિ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. મને આપની અપૂર્વ શક્તિ આપો. 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 મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. આપનું અખંડ સાનિધ્ય આપો. આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્વરાયમાન થાઓ. મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. આપનું અખંડ સાનિધ્ય આપો. આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્વરાયમાન થાઓ. મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. આપનું અખંડ સાનિધ્ય આપો. આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્વરાયમાન થાઓ. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાઓ. ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો. દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કંઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય, કંઈ પણ અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય, કંઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે અનુમોદી હોય, કંઈ પણ અંતરાયો કર્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય, 6 મહાવ્રતોના ભંગે કરી 18 પાપસ્થાનકોએ કરીને કંઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણીએ અજાણીએ કર્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી ત્રૈલોક્ય પ્રકાશક છો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.
હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું વસંગ છું. હું વસંગ છું. હું વસંગ છું. હું વક્ષય છું. હું વક્ષય છું. હું વક્ષય છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું વચ્યુત છું. હું વચ્યુત છું. હું વચ્યુત છું. હું અજન્મ છું. હું અજન્મ છું. હું અજન્મ છું. હું અમર છું. હું અમર છું. હું અમર છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અવ્યાભાત સ્વરૂપી છું. હું અવ્યાભાત સ્વરૂપી છું. હું અવ્યાભાત સ્વરૂપી છું. હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. હું તંકોત કિરણવત એવો શુદ્ધાત્મા છું. હું તંકોત કિરણવત એવો શુદ્ધાત્મા છું. હું તંકોત કિરણવત એવો શુદ્ધાત્મા છું. હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો. હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો. હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું.
અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું અવિનાશી છું, હું અવિનાશી છું, હું અવિનાશી છું, હું અવ્યય છું, હું અવ્યય છું, હું અવ્યય છું. હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા, તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ